त्रिपोली धाते टिकाता गदी गेने धाते टिकाता गदी गेने धाते टिकाता गदी गेने धाते टिकाता
हेलो हेलो, कहाँ ले चले हो बता दो मुसाफिर, सितारों से आगे ये कैसा जहां है। नादना समाधि લોકમાંથી આપણે સૌ ફરીને આ પૃથ્વીમાં આવીએ। કુમારી રિમ્પા સિવાય ખરેખર પોતાના કલાના અજોડ જોહરથી આપણને સૌને નાદની સમાધિ લોકમાં પહોંચાડી દીધા। માત્ર 19 જ વર્ષની કલાકાર, વર્ષોથી તબલાવાદનના સામ્રાજ્યમાં ઉસ્તાદ અલ્લા રખા કે ઉસ્તાદ જાકીર હુસૈન ખાન સાહેબ જેવા વિશ્વ પ્રસિદ્ધ ઉસ્તાદોના નામાવલીની વચ્ચે એક નાનકડી એવી 19 વર્ષની બાળા પોતાના કલા જોહર દ્વારા ખરેખર એમના માટે ચુનૌતી બની રહી હોય એવી રીતે સુંદર રીતે તબલાવાદન આપણે માણ્યું। એમના વાદનમાં વાદનશૈલીમાં એક ગહેરાઈ અને એક પેનાપન, જેને સંગીતની ભાષામાં તીક્ષ્ણતા કહીએ, સુંદર મજાની તીક્ષ્ણતા અને ગહેરાઈ એના વાદન શૈલીમાં જોવા મળી। ખૂબ ખૂબ ધન્યવાદ રિમ્પાજી। ફરીને રાજકોટમાં આપને બોલાવીએ ત્યારે આપ જરૂર પધારજો। તબલાવાદનના કાર્યક્રમ પશ્ચાત છેલ્લી હવે પછીની કડીમાં જામનગરથી ખાસ પધારેલા પૂજવાસી હરિરાયજી મહારાજશ્રીના ગઝલ ગાનનો કાર્યક્રમ હવે આગળ ધપવા જઈ રહ્યો છે। પૂજવાસી હરિરાયજી મહારાજશ્રીનો ગઝલ ગાનનો કાર્યક્રમ આપણે હવે પછીની કડીમાં આગળ ધપાવીએ છીએ। આજના કાર્યક્રમમાં પધારેલ વૈષ્ણવ સમુદાયને મારું ખાસ નિવેદન છે, આપ શ્રીમાનના ગઝલ કાર્યક્રમમાં ખૂબ જ આનંદ માણવાનો છે આપણે। શ્રી હરિરાયજી મહારાજશ્રી પૂજવાસી બ્રજેશ કુમારજી મહોદયશ્રીના વિશેષ આગ્રહ અને નિમંત્રણને માન આપી આજના આ
જન્મદિવસ ઉપક્રમના કાર્યક્રમમાં પરિશ્રમ લઈને પધાર્યા છે. મેઘ સમાન સુંદર છે, જેમનું પીતાંબર વીજળી જેવું ચમકતું છે. પ્રસ્તુત પદમની બીજી કડીમાં શ્રી રામનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે. તેમના મસ્તક પર મુકુટ છે, કાનમાં કુંડળ છે, ભાળમાં સુંદર તિલક છે, જે ઉદર અંગને વિભૂષિત કરે છે. જેમણે ધનુષ અને બાણ ધારણ કરેલ છે, તેમજ યુદ્ધમાં ખર અને દુષ્યક્ષ નામના રાક્ષસો ઉપર આજથી લગભગ દોઢેક માસ પૂર્વે શ્રી રામને તે દિવસે રાજકોટ નગરના વૈષ્ણવજનોએ આપસીમાનના ગઝલના કાર્યક્રમને બહુ સુંદર રીતે માણેલો. ફરીને પૂજ્યપાદ શ્રી બ્રજેશકુમારજી મહોદયશ્રીના આગ્રહને સ્વીકારી આપસીમાન પરિશ્રમ લઈ અત્રે પધાર્યા છે. વલ્લભકુલ પરિવાર તરીકે જામનગરના એક બાલક તરીકે પૂજ્યપાદ શ્રી હરિરાયજી મહારાજશ્રીને એક વિદ્વત બાલક તરીકે આપણે સૌ સારી પેઠે જાણીએ છીએ આપના સ્વરૂપને. પણ ગાન, સંગીત અને ગઝલની શ્રેણીમાં, ગઝલકારોના વિશ્વમાં આપ શ્રીમાનનું એક અનોખું નામ અને સ્થાન છે. આપ શ્રીમાનને મહાકવિ તરીકેની ઉપાધિ પ્રાપ્ત છે. આપ શ્રીમાન મહાકવિ કાલિદાસ એવોર્ડથી સન્માનિત થયેલા છે. આપ શ્રીમાનને નિજ સૃષ્ટિમાં પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની ઉપાધિ પ્રાપ્ત થયેલી છે. ગઝલ અને ગીતની શ્રેણીમાં આપસીમાન સ્વતંત્ર સ્વરચનાઓ મંચ પર પધારે એવી આપસીમાનને હું વિનંતી કરું છું. પાછલા દોઢેક મહિના પૂર્વે સીડી વિમોચન પ્રસંગે આપસીમાનની ગાયકીમાં એક સંગીત પીપાસુ તરીકે જે વસ્તુ મેં નોંધી એ આપ સમક્ષ મૂકવાનો પ્રયાસ કરું છું. પાછલી પેઢીમાં જે પ્લેબેક સિંગરો બે મહાન થઈ ગયા, KL સહેગલ, મુકેશ, એ બંને પ્લેબેક સિંગરો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ, કરુણ રસ ગાયિકાના જે સિદ્ધસ્થ કલાકારો કહેવાતા હતા, એમની ગાન શૈલી આપના કંઠમાં હુબહુ જોવા મળે છે. એ સાથે જ સહેગલજીના સમકક્ષ CH આત્માજીના અવાજની હુબહુ ઝલક આપસીમાનના વોઇસમાં છાંટ સ્વરૂપે જોવા મળે છે. ઉર્દુની ગઝલ રચના આપણે ગુજરાતી ભાષી લોકો માટે ઘણી કઠિન વસ્તુ છે. એવી સુંદર કઠિન ગઝલ રચનાઓ આપસીમાને સહજ રીતે આપની કલામ દ્વારા અભિવ્યક્ત કરી છે અને એનું ગાન પણ આપના સ્વરચિત બંદિશોમાં આપ કરે છે. ગુજરાતી ગઝલો પરત્વે બી આપની અભિરુચિ વિશેષતઃ છે. એમાં પણ એક નવી છાંટ આપની ગાન શૈલીમાં જોવા મળે છે. તો હવે આવો આપણે સૌ गौर कीजिएगा. हम पे गुजरी है जो
गुजरी है जो वो यार अब किसी पे न गुजरे। हम पे गुजरी है जो वो यार अब किसी पे न गुजरे। हम पे गुजरी है जो वो यार अब किसी पे न गुजरे। वरना आइंदा कोई इश्क तलबगार ना होगा। जाने जाने ये कौन दिल जला गुलशन मेरा जला गया। जाने 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 ये कौन दिल जला गुलशन मेरा जला गया। जाने ये कौन दिल जला गुलशन मेरा जला गया। यूं दिल लगी मैं दिल लगी यूं दिल लगी मैं दिल लगी करके मुझे रुला गया। जाने जाने ये कौन दिल जला गुलशन मेरा जला गया। जाने जाने ये कौन दिल जला गुलशन मेरा जला गया। तो इस हालत में ना तो मैं कदा न साकिया तन्हा बसर है जिंदगी। मैं कदा यानी मैं खाना ना मैं खाना है ना साकी है। तन्हा एकाकी जिंदगी बसर हो रही है। ना तो मैं कदा क्या बात है। पंचम से पहाड़ी स्वर से यमन हो जाएगा। यमन से बचना। हाँ। ना तो मैं कदा मैं कदा मैं कदा
पिला गया, मैं का प्याला पिला गया। इस हालत में उल्फत फना हुई। उल्फत यानी मोहब्बत फना हुई, बर्बाद हो गई। उल्फत फना हुई मगर कोई बेवफा सनम नहीं। सनम बेवफा इसलिए उल्फत फना नहीं हुई है, जाने क्यों हो गई। दुश्मन है ये ज़मन, ज़मन यानी ज़माना दुश्मन है, मगर कोई दम बदम सितम नहीं, कोई जुल्म कोई सितम नहीं है। उल्फत जहर मिला गया, मैं में जहर मिला गया। उल्फत फना हुई मगर कोई बेवफा सनम नहीं। दुश्मन है समन मगर कोई दम बदम सितम नहीं। फिर कौन जाने क्यों कोई, फिर कौन जाने क्यों कोई मैंने जहर मिला गया। जाने 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 ये कौन दिल जला, गुलशन मेरा जला गया जाने। हमारे एक सूचना आई है, हमारे हॉल का टाइम पूरा हो रहा है। फिर कौन जाने क्यों कोई मैं में जहर मिला गया। ना है नींद, आखिरी शेर है। ना है नींद ना सपना कोई, झिलमिल सितारे रात भर, यादों में बस गई है बस वो एक मुलाकात भर। ना है
गुलशन मेरा जला गया, जाने ये कौन दिल जला, गुलशन मेरा जला गया, जला गया, जला गया। हेलो। होल की समय मर्यादा पूरी हो रही है, फिर भी एक नजराने के तौर पे भाई आडो तो बेसवा हमारे अजीज बिरादर, इनके दर्शन नहीं होंगे तो मैं गाऊंगा किसके लिए यार, थोड़ा हमारे अजीज दोस्त बिरादर ब्रजेश कुमार जी के लिए एक नजराने के बतौर वो सिर्फ एक शेर पेश करूंगा, ज्यादा नहीं, और फिर खत्म करूंगा। जिसे कहा जाए मलिकाए गजल बेगम अख्तर साहिबा और जगजीत सिंह जी, जो बेताज बादशाह हैं गजल के। तो जगजीत जी ने एक गजल गाई है, देर लगी आने में तुमको, शुक्र है फिर भी आए तो, आस ने दिल का साथ न छोड़ा, वैसे हम घबराए तो। और इसी गज़ल को जगजीत जी के अंदाज में गाने की कोशिश करूँगा, और इसी गज़ल को बेगम अख्तर साहिबा के अंदाज में भी गाने की कोशिश करूँगा। देर लगी आने में तुमको, देर लगी आने में तुमको, शुक्र है फिर भी आए तो, शुक्र है फिर भी आए तो, देर लगी आने में तुमको, शुक्र है फिर भी आए तो, शुक्र है फिर भी आए तो, आस ने दिल का साथ न छोड़ा, आस ने दिल का साथ न छोड़ा, वैसे हम घबराए तो, वैसे हम घबराए तो, देर लगी आने में तुमको, देर लगी आने में तुमको, देर लगी आने में तुमको, शुक्र है फिर भी आए तो, देर लगी आने में तुम। बेगम अख्तर साहिबा, देर लगी आने में तुमको, शुक्र है फिर भी आए तो, आस ने दिल का साथ न छोड़ा,
मैं तो कोशिश कर रहा हूँ। शफक शफक धनक महताब घटाएं, तारे नभ में बिजली फूल। शफक धनक महताब घटाएं, तारे नभ में बिजली फूल। उस
माफ कीजिएगा, अब हमारा टाइम हो गया है। अभी तो रात बाकी है, अधूरी बात बाकी है, सनम तू ना जाओ। शायर जी की इच्छा तो कुछ और ही है, समय की पाबंदी के कारण हम आपके गज़ल का लुफ्त पूरा उठा नहीं पा रहे हैं, शुक्रिया, क्षमा शुक्रिया। चाहते हैं। ए चालू राख भाई। પૂજપાદ શ્રી બ્રજેશ કુમારજી મહોદયશ્રીના જન્મદિન ઉપલક્ષ્યમાં આજના સંગીત નૃત્ય અને ગઝલનુમા કાર્યક્રમમાં પધારેલા આપ સૌ શ્રોતાજનોનું હું હાર્દિક આભાર માનું છું। પૂજપાદ શ્રી બ્રજેશ કુમારજી મહોદયશ્રીના જન્મદિન ઉજવણીના કાર્યક્રમમાં અલગ અલગ સ્થાનોએથી પધારેલા પૂજપાદ આચાર્યગણને પણ હું परिश्रम लईने पधारवा माटे हार्दिक आभारी छूँ। पूज्यपाद श्री रसिकरायजी महाराज श्री, पूज्यपाद श्री हरिरायजी महाराज श्रीए विशद परिश्रम लईने पोताना गान अने वादनना कार्यक्रमों प्रस्तुत कर्या छे। ए तके समिति अने मंदिर परिवार वती हूँ आपनो हार्दिक आभारी छूँ। समग्र कार्यक्रम ने शुरू थी लई अने समापन सुधी पोतपोतानी शक्ति अने सेवा आपनारा तमाम वैष्णव परिवारों कार्यकर्ताजनों समितिना सदस्यों आ तके हूँ हार्दिक आभारी छूँ। आ साथे आजना आ समारंभ ने संपन्न करवानी घोषणा करूँ छूँ। ए साथे ज वच्चे एक अमारी नानकड़ी एवी बाळा जेना भारतनाट्यम ईशा कंसारा भारतनाट्यमना नृत्यनो कार्यक्रम लेवा माटेनी अमारी अभिलाषा हती, पण तकनीकी खराबी ऑडियो सीडी प्लेयर में होवाने कारणे कार्यक्रम ने यथा समय प्रस्तुत करी शक्या नथी। ईशानी लागणी अने मागणी एवी छे के पूज्यपाद श्री ब्रजेश कुमारजीना महोदयश्रीना आशीर्वादथी आ स्टेज पर एक स्वतंत्र कार्यक्रम लई अने अहीं राजकोट में प्रस्तुत थशे। हाल तके हूँ पण समिति वती एमनी क्षमा मागू छूँ। धन्यवाद। शुभरात्रि। बोल श्री वल्लभाधीश की जय।